સુરતમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। પારો 39 ડિગ્રીને પાર જતા ડામરના રોડ પીગળવા લાગ્યા છે। લાલ દરવાજા વિસ્તારમાં ડામરનો રોડ પીગળતા લોકોને હાલાકી પડી રહી છે। રાહદારીઓના પગરખા રોડ પર ચીપકતા લોકો પરેશાન બન્યા છે। સુરતમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર કરી જતા કાળઝાળ ગરમી પડી રહી છે। 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પ્રતિદિન તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। લોકો અસહ્ય ગરમી અનુભવી રહ્યા છે। સુરત શહેરમાં આજે પણ તાપમાનનો પારો છે તે ઊંચે જવાના કારણે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીના કારણે રોડ રસ્તા પર રહેલો જે ડામરનો રોડ પણ છે તે હાલ પીગળી રહ્યો છે। એ તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ જે આ સુરતના જે દિલ્હી ગેટ લાલ દરવાજા વિસ્તાર છે અને આ વિસ્તારમાં આવેલો જે મુખ્ય માર્ગ જે ડામરનો માર્ગ છે અને જોઈ શકાય છે તેમ કે રોડ પર જે ડામર વડે બનાવવામાં આવેલ જે રસ્તો છે એ રસ્તા પરનું જે ડામરનું લેયર છે તે પણ અહીં ક્યાંક પીગળી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ અહીંથી પગપાળા જતા લોકોના જે જોડા અને બૂટ પણ છે તે હાલ આ ડામરમાં છે તે ચીપકી રહ્યા છે। જે બતાવી રહ્યા છે કે સુરત શહેરની અંદર આજે પણ અસહ્ય અને કાળઝાળ ગરમી પડી રહી છે। હાલ બપોરના 1 વાગ્યા જેટલો સમય થવા આવ્યો છે અને સુરતનું જે તાપમાન છે તે 39 ડિગ્રી ઉપર પહોંચ્યું છે। ગઈકાલે પણ સુરત શહેરની અંદર 39 થી 40 ડિગ્રી જેટલું તાપમાન હતું અને આજે જ્યારે 39 ડિગ્રી જેટલું તાપમાન ઊંચે ગયું છે ત્યારે સુરતમાં જે લોકો છે તે કાળઝાળ ગરમીનો છે તે સામનો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે આ પ્રમાણે જે આખું ડામર પીગળી રહ્યું છે, આખું ડામર આ પીગળી રહ્યું છે અને આ ડામરની જે લેયર છે તે લેયર પણ આખી ઉખડી રહી છે। જે બતાવે છે કે જે ગરમીના કારણે જે ડામર છે તે હાલ નીકળી રહ્યું છે। કાકા શું કહેશો, કઈ રીતના આજે રોડ રસ્તામાંથી ડામર નીકળી રહ્યું છે? અચ્છા સાહેબ, આ તો પહેલે જે રોડ તો સારો જ હતો ને સારી રીતે ચાલતો જ, પણ આ લોકો રાતે ડામર લાખીને ચાલ્યા ગયા છે અને આ ગરમીની અંદર બધો પીગળે છે। આ નવસારીની અંદર બી ગઈકાલે પણ આ હિસાબથી આવ્યું છે સાહેબ। હવે ડામર પીગળવા પાછળનું કારણ શું? ડામર પીગળવાનો સાહેબ તો આ તો ગરમીના હિસાબે તો પીગળવાનો જ છે। ડામર એકલો લાખ્યો એટલે ગરમીના હિસાબે તો પીગળવાનો જ છે સાહેબ। તો બિલકુલ અન્ય લોકો જોડે વાત કરવું છે। બેન, શું કહેશો કે આ ડામરનો રોડ છે, શું પરિસ્થિતિ અનુભવ? અરે આ પગ નીચે મૂકીએ ને એટલે ચપ્પલ ચોટી જાય છે। એમાં શા કારણે? ડામર ખરાબ વસ્તુ વાપરી છે, ડામર પીગળે છે આટલું બધું। ગરમી પડી રહી છે, ગરમીના કારણે ડામર ગરમીને કારણે પીગળે છે, પણ માલ પણ સારો નથી વાપરો તો જ આ વસ્તુ થાય ને। વસ્તુ સારી નથી વાપરી રોડ બનાવવામાં અને વરસાદ પડશે એટલે જોજો કે તરત બધા ખાડા ખબડી પડવાના ચાલુ। જાણે એવું લાગે કે આપણે ધરતી પર નહીં ચંદ્ર પર રહેતો હોય ને એવું થઈ જાય છે। તો બિલકુલ જે પ્રમાણે સાંભળ્યું હશે કે સુરત શહેરનો આ લાલ દરવાજા વિસ્તાર છે અને આ પ્રમાણે આખો ડામર રોડ છે તે ધીરે ધીરે પીગળતો નજરે પડી રહ્યો છે। સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીના કારણે લોકો ભારે પરસેવે રેબઝેબ તો થઈ રહ્યા છે, પરંતુ ગરમીની અંદર લોકો શેકાઈ રહ્યા છે। બપોરના સમય દરમિયાન રસ્તાઓ પણ સુમસાન ભાસી રહ્યા છે અને રોડ રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। તે ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે સામાન્ય લોકો હોય કે પછી અન્ય તમામ લોકો બપોરના સમય દરમિયાન બહાર નીકળવાનું પણ હાલ ટાળી રહ્યા છે। એટલે સુરત શહેરનો આજનો બપોરના 1 વાગ્યા સુધીનો જે તાપમાનનો પારો છે તે 39 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જે બપોરના 2 થી 3 વાગ્યા સુધીની અંદર 40 ડિગ્રી પાર કરી જાય તો નવાઈ નહીં। કેમેરામેન દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।